જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારી કમેન્ટ આવી છે મારી ફ્રેન્ડ નૈનાની કે અમારી સાથે ખાંડવીની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અત્યારે મેં એક બાઉલ બેસન લીધું છે। હવે આપણે એને ચાળી લઈશું। ચાળવું જરૂરી છે, ચાળ્યા વગર નથી બનાવવાનું। બેસન મેં ચાળી લીધું છે। હવે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। હવે આપણે એક બાઉલ બેસન છે તેની સામે આપણે અત્યારે એક બાઉલ જેટલી છાશ એડ કરીશું। અને પહેલાં આપણે એનું ખીરું તૈયાર કરીશું। હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી હળદર લઈશું। હળદર નાની છે એટલે 1 ટેબલ સ્પૂન લીધી છે। હવે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। 1/2 ટેબલ સ્પૂન હિંગ લઈશું। હવે આ બધું આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું। પહેલાં ગાંઠા ના પડે એ રીતે પહેલાં મિક્સ કરી લઈશું। આપણે મિક્સ કરી દીધું છે। અત્યારે એક બાઉલ છાશ આપણે એડ કરી છે। હવે આપણે એની સામે બીજી 2 બાઉલ એડ કરી દઈશું। આની અંદર એક બાઉલ લોટ હોય બેસન તો 3 બાઉલ છાશ લેવાની છે। આમ એનું માપ છે, તમારે ખાસ માપ ધ્યાન રાખવાનું છે। આ 3 બાઉલ જેટલું મેં છાશ એડ કરી છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું બરાબર। આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે આ પાણીને ગાળી લેવાનું છે। આ રીતે ગાળીથી આ રીતે બધું જ પાણી ખીરું છે ગાળી લેવાનું છે। કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। હવે આપણે આ જે ખીરું ગાળ્યું છે ગાળણીથી હવે અંદર એડ કરી દઈશું। અને આને આપણે આ ખાંડવીને એકદમ ધીમા ગેસે જ કરવાની છે, બહુ ફાસ્ટ ગેસે કરવાનું નહીં। ધીમા ગેસે આને થતો 10 થી 12 મિનિટ જેવું થશે। હલાવતું જ રહેવાનું છે, આપણે છોડવાનું નથી। અત્યારે તો હું આ છાશમાં બનાવું છું। જો તમારે દહીંમાં બનાવવું હોય તો 1 બાઉલ દહીં લેવાનું છે અને 2 બાઉલ પાણી લેવાનું છે। તો અત્યારે હું છાશમાં બનાવું છું। હવે આપણે આને થોડી ચેક કરી લઈશું। આ રીતે થોડી પાથરીને ચેક કરવાનું। 2 મિનિટ માટે આપણે રવા દઈશું। આપણી ખાંડવી તૈયાર થઈ છે એવો ખ્યાલ આવે આપણને। અને આપણે હલાવવાનું છોડવાનું નથી, નકર નીચે ચોંટી જશે ને ગાંઠા પડી જશે। કન્ટિન્યુ હલાવતું જ રહેવાનું છે। આપણું મિક્સર સરસ થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ। થોડું આ રીતે થાળી પાથરી આપણે 2-3 મિનિટ રવા દઈશું। જો રોલ વળે તો આપણું ખાંડવી તૈયાર છે, મારી લેવાનું। હવે આપણા રોલ વળે છે, જો તમે જોઈ શકો છો। જો તમને હું નજીકથી બતાવું, આપણો રોલ સરસ વળે છે, એનો મતલબ કે હવે આપણી ખાંડવી તૈયાર છે। હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને ખાંડવીને પાથરી લઈશું। જો તમારે આ રીતે સ્ટેન્ડ ના હોય આવું તો તમે આ રીતે થાળીમાં પાથરી શકો છો। લાગુ આ રીતે તમે થાળી પણ પાથરી શકો છો। આ રીતે પાતળી જ પાથરવાની છે, બહુ જાડું લેયર નથી કરવાનું। આ રીતે કરવાનું છે બધી જ। હવે આ રીતે પણ પાથરી દઈશું। આમાં પણ જેટલી તમારે પતલી થાય એટલી પાથરવાની છે। સરસ રોલ મળશે આના। ફટાફટ કાપા પાડી લઈશું। આ રીતે જેટલા તમારે લંબાઈમાં રાખો એટલા અને આ રીતે બધા જ પાડી લઈશું। હવે આને થોડી વાર આપણે ઠરવા દઈશું। આપણા ખાંડવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એના રોલ કરી લઈશું। ઠરી ગઈ છે સરસ। આ રીતે આપણે બધા જ રોલ વાળી લેવાના છે। જો આ રીતે આપણે બધા રોલ કરી લેવાના છે, તમે જોઈ શકો છો। ખાંડવી આપણી તૈયાર છે। મેં રોલ બનાવી લીધા છે। હવે આપણે એનો વઘાર કરી લઈશું। તો મેં અત્યારે તડકા પેન લીધું છે, તો તેની અંદર આપણે સિંગ તેલ એડ કરીશું। આમાં સિંગ તેલનો વઘાર બહુ સારો લાગે છે। થોડું તેલ થાય પછી આપણે એની અંદર
રાઈ એડ કરીશું, 2 ટેબલસ્પૂન જેટલી રાઈ થોડી તતડવાની. એની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું, તલ એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલા. હવે આપણે બધો વઘાર ખાંડીને એડ કરીશું. આ રીતે બધો કરી દેવાનો છે. ખાંડવી પર મેં બધો વઘાર રેડી દીધો છે. હવે આપણે એના પર લીલા ધાણા એડ કરીશું. દેખાવામાં પણ સારી લાગશે ખાંડવી. અને ટોપરું છે મારી જોડે લીલું નથી એટલે હું સૂકું લઉં છું. તમારી જોડે લીલું હોય તો લીલું પણ એડ કરી શકો છો. તો ખાંડવી તૈયાર છે. તમે જોઈ શકો છો ખાંડવી તૈયાર છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયોની નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.